નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 17 મે 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 11 મેથી લઈને 17 મેના 50 મોસ્ટ ટાઈમ પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, જેથી કરીને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું સરસ મજાનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને ડેઇલી વીકલી મંથલી રિવિઝન તો આપણે કરાવીએ જ છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે નેશનલ ટેકનોલોજી ડે છે તે ઉજવવામાં આવે છે 11 મેના રોજ. પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે શુવેન્દુ અધિકારીએ. ભારતની પ્રથમ મોટી વ્યાપારી મિની માઇક્રો એલઈડી ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો, આજે ભારતની પ્રથમ અને મોટી વ્યાપારી મિની માઇક્રો એલઈડી ડિસ્પ્લે ફેક્ટરી છે તે નખાવાની છે આપણા ગુજરાતના ધોલેરામાં. વર્ષ 2026 માટે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝથી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો, આજે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ છે તેનાથી સન્માનિત કરવામાં આવી છે સુડાનીઝ જર્નાલિસ્ટ સિન્ડિકેટને. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે આઈઓસીએ લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિક પહેલા કયા દેશ પરથી પ્રતિબંધને હટાવી લીધો છે? તો મિત્રો, આજે આઈઓસી છે તેમણે 2028ના ઓલિમ્પિક પહેલા જે દેશ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે તે દેશનું નામ છે બેલારુસ. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 અનુસાર વર્ષ 2024માં વિશ્વનો સૌથી મોટો રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ કયો બન્યો છે? તો મિત્રો, વિશ્વનો સૌથી મોટો રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ બન્યો છે આપણો દેશ ભારત. બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે પસંદગી કરાઈ છે ક્લેયર મજુમદારની. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, જે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 12 મેના રોજ. તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે સી જોસેફ વિજયે, કે જેમને લોકો થલાપતિ વિજયના નામથી પણ ઓળખે છે. ભારતના નવા અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ બન્યા છે? તો મિત્રો, ભારતના ત્રીજા સીડીએસ બન્યા છે, એમનું નામ છે એનએસ રાજા સુબ્રમણ્યમ. શતરંજમાં તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ માસ્ટર્સ છે તેનો ખિતાબ શતરંજમાં જીતી લીધો છે અપાર સક્સેનાએ. પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરાયા છે એન રંગાસ્વામીની. 90 દિવસથી પેન્ડિંગ ચલાન પર 50% ડિસ્કાઉન્ટની યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? એટલે મિત્રો, જે છેલ્લા 90 દિવસમાં જે પણ ટ્રાફિક ચલાન હશે તો જો તેમનું સેટલમેન્ટ કરવામાં આવશે એટલે કે તેને પે કરવામાં આવશે તો જે પણ રકમ હશે, જે દંડ હશે તેનો ફક્ત 50% ભરીને તેને નીલ કરી શકાશે, અને આવી યોજનાને શરૂ કરી છે બિહારે. કયા દેશના ગાબી નામના રોબોટ ભિક્ષુએ પ્રથમ વખત બૌદ્ધ દીક્ષા લીધી છે? તો મિત્રો, આજે ગાબી નામનો રોબોટ છે કે જેણે પ્રથમ વખત બૌદ્ધ ભિક્ષા લીધી છે અને તે છે દક્ષિણ કોરિયાનો.
વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ સર્વેલન્સ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે સ્માર્ટ આઇલેન્ડ સર્વેલન્સ સિસ્ટમ છે તે વિશ્વની પ્રથમ શરૂ કરવામાં આવી છે ઇક્વાડોરમાં. ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ભારતીય નૌકાદળના આગામી વડા બનવાના છે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, કે જેઓ એડમિરલ દિનેશ ત્રિપાઠીનું સ્થાન લેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આજે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 છે તે યોજાઈ છે ગુજરાતના ગાંધીનગર ખાતે. કઈ રાજ્ય સરકારે વિજિલન્સ ઇન્વેસ્ટિગેશન કેડરને રાજ્ય પોલીસ સાથે મર્જ કરી દીધી છે? તો આજે વિજિલન્સ ઇન્વેસ્ટિગેશન કેડર છે તેને પોલીસ સાથે મર્જ કરી છે બિહારે. અનાથ આશ્રમમાંથી બહાર આવતા યુવાનો માટે આફ્ટર કેર યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે આફ્ટર કેર યોજના છે તેને શરૂ કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે પીએમ મિત્ર પાર્ક છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું છે તેલંગાણાના વરંગલ ખાતે. સ્કોટલેન્ડની સંસદમાં ચૂંટાયેલા ભારતીય મૂળના પ્રથમ ઉમેદવાર કોણ છે? તો મિત્રો આજે ભારતીય મૂળના ઉમેદવાર છે કે જેઓ નોન બાઇનરી એટલે કે ટ્રાન્સજેન્ડર પણ તરીકે પોતાને ઓળખાવે છે અને તેઓ સ્કોટલેન્ડની સંસદમાં ચૂંટાયા છે. તેમનું નામ છે ડૉક્ટર ક્યુ મણિવન્નન. ચેસના ઇતિહાસમાં બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે તેમનું નામ છે ફાસ્ટિનો ઓરો. 11 મે 2026ના રોજ જાહેર થયેલ આઈસીસી પુરુષોની ઓડીઆઈ ટીમ રેન્કિંગમાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો આજે આઈસીસી પુરુષોની ઓડીઆઈ ટીમ જાહેર થઈ છે તેમાં ટોચ પર રહ્યો છે આપણો દેશ ભારત. ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બીઝર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બીઝર્સ તેને લખ્યું છે આપણા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અને આનું ઇનોગ્રેશન આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે આઈબીસીએનો 26મો સભ્ય દેશ કયો બનવા જઈ રહ્યો છે? તો મિત્રો આઈબીસીએનો 26મો સભ્ય બની ગયો છે સાઉદી અરેબિયા. ભારતનું પ્રથમ કાર્બન શોષક એલ્ગી ટ્રી ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ એલ્ગી ટ્રી છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે ભોપાલ ખાતે. ફુકેટમાં એડીટી પ્લેયર્સ ચેમ્પિયનશિપમાં પોતાનું પ્રથમ ખિતાબ કયા ભારતીય ગોલ્ફરે જીત્યું છે? તો આજે એડીટી પ્લેયર્સ ચેમ્પિયનશિપ છે તેને ફુકેટમાં જીતી લીધી છે. તેમનું નામ છે પુખરાજસિંહ ગિલ. ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ અપનાવનારું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો જે સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ અપનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય છે તે છે કેરલમ. અસમના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો અસમના નવા મુખ્યમંત્રી તરીકે બીજી વાર ફરીથી શપથ લીધા છે હેમંત બિસ્વા શર્માએ જ. સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે ડિજિટલ કેસ અને ન્યાય મેનેજમેન્ટ માટે જે પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે તેનું નામ છે વન કેસ વન ડેટા. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા રાજ્યએ સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો મિત્રો આજે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તે છે તમિલનાડુની. અને મિત્રો આ સિંગાપેનનો મતલબ થાય છે સિંહણ. મોટો જીપીમાં ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ 2026 કોણે જીતી છે? તો આજે ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધું છે સ્પેનિશના રાઇડર જ્યોર્જ માર્ટિને. લોરા ફર્નાન્ડીઝે કયા દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તો મિત્રો લોરા ફર્નાન્ડીઝ બીજા મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે
કોસ્ટારિકાના. નીતિન ગડકરીએ દેશની બીજી MLFF બેરિયર મુક્ત ટોલ સિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ છે કે જે દેશની પ્રથમ ઉદ્ઘાટન કરાઈ હતી આપણા ગુજરાતના સુરત ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર 84 તાલુકા પાસે. અને હવે દેશની બીજી બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ કે જેનું ઉદ્ઘાટન નીતિન ગડકરીજીએ કર્યું છે અને તે જ સ્થપાઈ છે દિલ્હી ખાતે. પાત્ર મહિલાઓને DBT દ્વારા દર મહિને 3000 રૂપિયા આપવા માટે પશ્ચિમ બંગાળે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો, આજે યોજના છે કે જેમાં પાત્ર મહિલાઓને 3000 રૂપિયા અપાશે. તે યોજનાનું નામ છે અન્નપૂર્ણા ભંડાર યોજના. દિલ્હી મેટ્રોએ રૂપે ઓન ધ ગો કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંક સાથે ભાગીદારી કરી છે? તો આજે રૂપે ઓન ધ ગો કાર્ડ છે તેને દિલ્હી મેટ્રોએ લોન્ચ કર્યું છે એરટેલ પેમેન્ટ બેંક સાથે મળીને. યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે સતત 7મી વખત કોણે શપથ લીધા છે? તો મિત્રો, યુગાન્ડાના સતત 7મી વખત રાષ્ટ્રપતિ બની ગયા છે યોવેરી મુસેવેની અને તેઓ લગભગ 80 લાખ વોટો કરતાં વધારે વોટોથી જીત્યા છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે તે ઉજવવામાં આવે છે 15 મેના રોજ. સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો AI ચેટબોટ લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે AI ચેટબોટ છે તેનું નામ છે સુસહાય AI. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા હર ઘર યોગ અભિયાનની શરૂઆત કયા રાજ્યના આયુષ વિભાગ દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો, આજે હર ઘર યોગ છે તેણે શરૂ કર્યું છે મધ્યપ્રદેશના આયુષ વિભાગે. ભારતમાં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીને પાછળ છોડીને સૌથી મોટો સિંગલ કાચો માલ કયો બન્યો છે? તો મિત્રો, ઇથેનોલ માટે જે સિંગલ કાચો માલ છે તે બની ગયો છે મકાઈ. કયા ઇસરો વૈજ્ઞાનિકને વોશિંગ્ટન DCમાં સન્માનિત પણ કરવામાં આવે છે અને તેમની સાડીને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે? તો મિત્રો, આજે વૈજ્ઞાનિક છે કે જેમને વોશિંગ્ટન DCમાં સન્માન પણ કરાયું છે અને તેમની સાડીને પ્રદર્શિત કરવામાં આવી છે અને તેઓ છે નંદિની હરિનાથ. સરકારી શિક્ષકો અને કર્મચારીઓની હાજરી નોંધવા માટે કયા રાજ્યએ કર્તવ્ય KAAMS એપ લોન્ચ કરી છે? તો મિત્રો, આજે સરકારી શિક્ષકો અને કર્મચારીની હાજરી માટે કર્તવ્ય KAAMS એપ છે તેને લોન્ચ કરી છે કર્ણાટક સરકારે. અને મિત્રો, આ કર્તવ્ય KAAMSનું પૂરું નામ છે કર્ણાટક એડવાન્સ અટેન્ડન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. 2026 બાફટા એવોર્ડમાં શ્રેષ્ઠ ડ્રામા સિરીઝનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, આજે શ્રેષ્ઠ ડ્રામા સિરીઝ છે તે બાફટા એવોર્ડમાં જીતી લીધી છે કોડ ઓફ સાયલન્સે. BD સતીશનને કયા રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, BD સતીશન મુખ્યમંત્રી બની ગયા છે કેરળના. કેબિનેટે કયા બે શહેરો વચ્ચે ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજના છે તેને મંજૂરી અપાઈ છે. તે બે શહેરો છે આપણા ગુજરાતના ધોલેરા અને અમદાવાદ વચ્ચે. 1 જુલાઈ 2026 થી મનરેગાની જગ્યાએ કઈ યોજના લાગુ થવાની છે? તો મિત્રો, મનરેગાની જગ્યાએ 1 જુલાઈ 2026 થી લાગુ થવાની છે VB ગ્રામજી યોજના. અને મિત્રો, મનરેગામાં 100 દિવસ રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી જ્યારે VB ગ્રામજી યોજનામાં 125 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવશે. વિદેશ મંત્રી S જયશંકરે ગણિતમાં ભારતના યોગદાનને દર્શાવતી શૂન્ય સે અનંત પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે શૂન્ય સે અનંત પ્રદર્શની છે તેનું ઉદ્ઘાટન આપણા વિદેશ મંત્રી S જયશંકરે કર્યું છે અમેરિકાના ન્યુયોર્કમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તાજેતરમાં
પોતાના નવા પુસ્તક અપનાપનની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો આ જે પુસ્તક છે અપનાપન તે છે શિવરાજસિંહ ચૌહાણનું. યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ડબલિંગ ફ્રેન્ચાઇઝીના માલિક કોણ બન્યા છે? તો મિત્રો આજે યુરોપિયન T20 પ્રીમિયર લીગ છે તેમાં ડબલિંગ ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે આપણા પૂર્વ ક્રિકેટર અને કપ્તાન રાહુલ દ્રવિડ, અને સાથે જ મિત્રો તેના સહમાલિક છે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પણ. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને તે હાલમાં 2 તબક્કાઓમાં થઈ રહી છે. તો મિત્રો આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% પૂછાવાના જ છે, અને માટે જ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. તો જો હજુ સુધી તમારા આ વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને સાથે જ મિત્રો જો તમે આ ફક્ત 20 મિનિટનો નાનકડો વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીને લઈને તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 પ્રશ્નો કે જેનું અત્યારે આપણે રિવિઝન કર્યું છે. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ, અને 3 મિત્રોના નામ છે રિદ્ધિ વસાવા, રાશિ વાલા અને ધ્રુવભાઈ. તો મિત્રો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે, ભારતના નવા અને ત્રીજા CDS કોણ બન્યા છે? ભારતનું કયું રાજ્ય સંપૂર્ણપણે ડિજિટલ બેન્કિંગ અપનાવનારું પ્રથમ રાજ્ય બન્યું છે? અને છેલ્લો સવાલ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક પહેલા કયા દેશ પરનો પોતાનો પ્રતિબંધ હટાવી લીધો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ના જોયો હોય તો અને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આ એવો વિડીયો છે કે જેમાંથી તમારે એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો આવા જ વિડીયો જો તમારે પાછળના કોઈ પણ મહિનાના જોવો હોય, એટલે કે માર્ચના, ફેબ્રુઆરીના, જાન્યુઆરીના, ડિસેમ્બરના કે કોઈ પણ મંથના, તો દરેક મંથના મોસ્ટ MP 200 પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ જ હોય છે, અને દરેક વિડીયોની લિંક તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આ બધા ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ન કરતા. અને સાથે જ મિત્રો આ આપણું રિવિઝન સેશન હતું, એટલે આપણે બધા પ્રશ્નો ખૂબ જ ફટાફટ 50 પ્રશ્નો લીધા છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવેલા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ છે કે હવે રેગ્યુલર ચેનલને ફોલો કરતા થઈ જાઓ, કે જે આપણે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં 15 ટોપિકને ખૂબ જ ડિટેલમાં સારી રીતે કવર કરાવીએ છીએ. તો મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો એમાં કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તમારે ફક્ત એક નાનકડી આદત પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલના વિડીયો જોવાની એક નાનકડી આદત પાડવાની છે, અને આ જ નાનકડી આદત એક દિવસ તમારી સફળ થવાની ચાવી બની જશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અવશ્યથી કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ, ટેલિગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, અને બધા જ મિત્રોને હેપી સન્ડે.